નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ. નજર કરી અત્યાર સુધીના સમાચાર પર, પરંતુ એ પહેલા એક નજર કરીશું હેડલાઇન્સ પર. વિગતવાર સમાચારની વાત કરીએ. સમાચારની શરૂઆત બિપરજોય વાવાઝોડાથી. આપ જાણો છો કે જે વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક જઈ રહ્યું છે તેમ તેમ ક્યાંક જે કહેવાય કે ભયાનકતા વધતી જાય છે, લોકોમાં દહેશત વધતી જાય છે, પરંતુ તંત્ર એલર્ટ છે. વાવાઝોડું જે પ્રમાણે 15 જૂનના રોજ જે કચ્છમાં લેન્ડફોલ થવાનું છે, લેન્ડફોલ થવા સાથે જ એક ભારે પવન અને વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. અને એને જ લઈને જે દરિયાઈ તટીય જે વિસ્તારો છે, વિસ્તારના લોકો છે, તેમને ન માત્ર એલર્ટ રહેવાનું પણ ત્યાંથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર તમામ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, એનડીઆરએફની ટીમ છે, એસડીઆરએફની ટીમ છે, મરીન પોલીસ છે, ત્યાંની સ્થાનિક પોલીસ છે, આ બધા જ લોકો જે છે એ ખડે પગે છે. અને જે વાવાઝોડાની જે ભયાનકતા દેખાઈ રહી છે, શરૂઆત આજથી 4-5 દિવસ પહેલાં એવી હતી કે આ વાવાઝોડું ફંટાઈ જશે અને ગુજરાતને ઓછી તકલીફ પડશે, પરંતુ હવે જે પ્રમાણે વાવાઝોડાની સ્થિતિ જોઈએ તો હું આપને સેટેલાઇટ ઇમેજથી બતાવવાનો પ્રયાસ કરીશ કે કયા પ્રકારની સ્થિતિ વાવાઝોડાની જોવા મળી રહી છે. તો આપ જોઈ રહ્યા છો કે આ આખું એક જે બિપરજોય વાવાઝોડું છે કઈ રીતે આકાર પામ્યું છે. આ સેટેલાઇટ ઇમેજ જે એની દેખાય છે અને આ મધ્યમાં જે દેખાય છે એ એની આઈઝ કહેવાય છે. જે સાયક્લોન હોય એને આઈઝ નામ આપવામાં આવ્યું છે. એ આઈઝ હોય છે. મુખ્ય એનો જે પાર્ટ છે એ આ છે. અને આસપાસ હું અમારા જે ટેકનિકલ અમારા સહયોગી છે એમને કહીશ કે થોડું ઝૂમ આઉટ કરે, કારણ કે જે આખું જે આ ઇમેજ આપ જોઈ રહ્યા છો આ ઇમેજ વેવ્સ છે. એટલે કે પવન કયા પ્રકારનો અહીંયા ચાલી રહ્યો છે ને જેમ જેમ આ ઇમેજ જેમ ડેપ્થમાં જઈ રહી છે, જેમ નજીક જઈ રહી છે, એમ એની ગતિ વધી રહી છે. અને આઈઝમાં તમે જ્યારે આ મધ્યમાં જુઓ છો જે લાઇટ બ્લુ કલર જે દેખાય છે ત્યાં વરસાદ ની શક્યતા દેખાઈ રહી છે. અને ડેપ્થમાં જે છે એ મેઇન આઈઝ જેને કહીએ છીએ ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. આ વેવ્સ જે બતાવે છે એ બતાવે છે કે પવનની ગતિ જે છે એ ક્યાંક એની આસપાસ જે વાવાઝોડાની આસપાસ પવનની જે ગતિ છે એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમ જેમ વાવાઝોડું ગુજરાત તરફ નજીક આવશે, આ દ્વારકા આપ જોઈ રહ્યા છો કે દ્વારકાથી વાવાઝોડું કેટલું દૂર છે. તો અત્યારે જો કહીએ તો દ્વારકાથી 290 કિલોમીટર દૂર છે. અને પોરબંદરની વાત કરીએ તો પોરબંદરથી આ વાવાઝોડું એટલે આ જે ડિસ્ટન્સ છે એ 320 કિલોમીટરનું ડિસ્ટન્સ દેખાઈ રહ્યું છે. દ્વારકાની વાત કરીએ તો 290 કિલોમીટરનું આ ડિસ્ટન્સ આપ જોઈ રહ્યા છો. વાવાઝોડું અહીંયા છે. ધીમે ધીમે આપણે જો વાત કરીએ કે 13 તારીખ થઈ છે અત્યારનો સમય જો વાત કરીએ તો, અને 4:35નો સમય થયો છે. તો એ પ્રમાણેની જો પરિસ્થિતિ જોઈએ તો 13 તારીખ અને 4 વાગે આ સ્થિતિ 4:30 કલાકે આ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે જોવા મળી રહ્યું છે. અને એ જ વાવાઝોડું ધીમે ધીમે દ્વારકા તરફ, પછી જુનાગઢ, જામનગર તરફ જઈ રહ્યું છે. અને હવે હું આપને કહું કે 14 તારીખે પરિસ્થિતિ શું હશે. તો 14 તારીખે જ્યારે બુધવાર હશે ત્યારે આ વાવાઝોડું જુઓ. પહેલાં જે આ વાવાઝોડાની આઈઝ હતી એ આપણને 13 તારીખે થોડી ડિસ્ટન્સમાં જોવા મળતી હતી દ્વારકાથી. પણ આવતીકાલે આ વાવાઝોડું સેટેલાઇટ ઇમેજથી જો સમજવાનો પ્રયાસ કરીએ તો એ દ્વારકાથી નજીક છે. એટલે અત્યારે દ્વારકાથી જે 290 કિલોમીટર આ જે બિપરજોય વાવાઝોડું દૂર છે એ આવતીકાલે એની જે આ ડિસ્ટન્સ છે એ ઘટી શકે છે. 310 કિલોમીટર અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો પોરબંદરથી 310 કિલોમીટર હતું, એની પણ હવે જ્યારે
બુધવારની વાત કરીએ, આવતીકાલની વાત કરીએ તો એ ડિસ્ટન્સ પણ ઘટી શકે છે અને એમાં 290 કે 280ની આસપાસ એટલા કિલોમીટર દૂર આ રહી શકે છે. બીજું, ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી. અને આ સાથે જ હું આપને એ પણ જણાવી દઉં કે જેમ જેમ જે વાવાઝોડું નજીક આવી રહ્યું છે ગુજરાતની, તેમ તેમ કેન્દ્ર સરકાર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે ગૃહમંત્રી અમિત શાહ હોય બેઠકો કરી રહ્યા છે. સતત ગુજરાતના અધિકારીઓ સાથે, ગુજરાતના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે. અમિત શાહે પણ એક વર્ચ્યુઅલી જે બેઠક કરીને સીધું માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ તેમણે મીડિયાને સંબોધન કર્યું હતું. આવો જાણીએ કે ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું. कई सारे आपके सुझाव मिले हैं, मगर ये अपेक्षा भी ठीक नहीं कि सारा कुछ केंद्र ही कर देगा, मगर इस पर हम जरूर कुछ सोच पाएंगे तो सोचेंगे. परंतु 350 बहु जोखिम आपदा संभवित जिलों में लगभग 1 लाख युवा वॉलेंटियर को तैयार करने का हमने जो लक्ष्य रखा है, इससे कई सारे आपदाओं की घटनाओं में हमें बहुत अच्छे नतीजे मिल रहे हैं. इसका जो एनालिसिस हमारे सामने आ रहा है वो बहुत सकारात्मक और उत्साहवर्धक है. हमने एक नई पद्धति भी चालू की है. आईएमसीटी की टीम जो भेजना है, पहले राज्यों के ज्ञापन की प्रतीक्षा कर कर ज्ञापन आने के बाद भेजते थे. हमने प्रोएक्टिव तरीके से पिछले 4 वर्षों में 10 ही दिनों के अंदर 73 बार आईएमसीटी की टीमें भेजकर केंद्र ने प्रोएक्टिव तरीके से राज्यों को मदद करने के लिए कदम उठाए हैं. और इसके कारण 2005-6 से लेकर 2013-14 तक 9 वर्षों में और 2014-15 से लेकर 2022-23 तक 9 वर्षों की तुलना में एसडीआरएफ पहले जो 35,858 करोड़ रुपया बांटा गया था, इसकी जगह 3 गुना बढ़ोतरी लगभग 1,04,704 करोड़ हुआ है. और एनडीआरएफ से जो पैसा जारी किया गया 25,000 करोड़ की तुलना में 77,000, उसमें भी करीब करीब 3,000 करोड़ की बढ़ोतरी हुई है. मैं बात इसलिए बताना चाहता हूं कि प्रोएक्टिव अप्रोच से और बजटरी प्रोविजन आपदा के जोखिम के न्यूनीकरण और बाद में रिलीफ और रिहेबिलिटेशन, इस सभी क्षेत्रों को आच्छादित करते हुए जो बजटरी प्रोविजन केंद्र ने और राज्यों ने बढ़ाया है, इसी का ये परिणाम है. 21 में नेशनल डिजास्टर मिटिगेशन फंड का गठन किया गया. लगभग 16,700 करोड़ रुपया एसडीएमएफ के अंतर्गत. ₹31 करोड़ रुपया અમિત શાહે જે બેઠક કરીને એમાં પણ કહ્યું છે કે કેન્દ્ર તરફથી જે સહાય જોઈતી હશે એ સહાય ગુજરાતને આપવામાં આવશે. સતત નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ જે પશુધન છે એમને પણ લગભગ એવું કહેવાય છે કે 2 લાખ જેટલું જે પશુઓ છે તેમનું પણ સ્થળાંતર કરવાનું છે. લોકોનું જે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને તટીય વિસ્તારના લગભગ 120 ગામો છે. આ 120 ગામોના લોકોને પણ જે બિલકુલ નજીક છે દરિયાથી, એમને બિલકુલ ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા છે અને બાકીના લોકોને સતર્કતા રાખવાનું કહેવામાં આવ્યું છે. અને ખાસ તો દ્વારકા અને પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ. એટલે વિચાર કરો કે જ્યારે આ વાવાઝોડું નજીક જશે ત્યારે આ વરસાદની પરિસ્થિતિ શું હશે. અત્યારે પણ જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાના મોજાની વાત કરીએ તો જે મોજા
સામાન્ય દિવસોમાં 2 થી 3 ફૂટ ઊંચે ઉછળતા હતા એ જ મોજા દરિયાઈ મોજા અત્યારે 15 થી 17 ફૂટ ઊંચે ઉછળી રહ્યા છે. વળી પાછું હું આપને સેટેલાઇટ ઇમેજ દ્વારા જો બતાવવાનો પ્રયાસ કરું તો જે આખો જે આ પવનની દિશા બતાવવામાં આવે છે અને એ જ્યારે આટલો તેજ પવન જ્યારે ફૂંકાઈ રહ્યો છે ત્યારે મેં કહ્યું તેમ કે દરિયાઈ મોજા છે 2 થી 3 ફૂટ સામાન્ય દિવસોમાં ઉછળતા હતા એ અત્યારે 15 થી 17 ફૂટ ઉછળી રહ્યા છે. બીજું કે આ જે અસર અત્યારની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે કે અત્યારે જે બુધવારે 3 વાગ્યાની આસપાસ આ વાવાઝોડું ક્યાં છે અને કોને અસર કરશે. તો આ અસર બુધવારે બપોરે 3 વાગે જે અસર શરૂ થશે તો ભાવનગર, અલંગ, આ મહુવા, ઉના થઈને વેરાવળ અહીંયા આ પટ્ટો છે ત્યાં અસર થોડી ઓછી જોવા મળી રહી છે. ખાસ કરીને ભાવનગરમાં એવું કહેવાય છે કે વાવાઝોડાની અસર, કારણ કે એમાં થોડું અંતર વધારે છે ભાવનગરનું અને એને લઈને અસર ઓછી જોવા મળી રહી છે કારણ કે અલંગ બંદર આવેલું છે. તકેદારીના ભાગરૂપે અલંગ બંદરને પણ બંધ કરવામાં આવ્યું છે. કોઈ પણ એક્ટિવિટી થતી નથી ત્યાં અને સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું છે. ઉના, વેરાવળ, પોરબંદર અહીં સુધીની અસર ક્યાંક દેખાઈ રહી છે. પણ જેવું દ્વારકા આવે છે, જામનગર આવે છે અને ગાંધીધામ, અહીં માંડવી અને આ નલિયા ત્યાં સુધીનો જે આ ભાગ આપ જોઈ રહ્યા છો કે જેમ જેમ આ જે એની આઈસ છે એ આઈસ જેટલી આ નજીક આવશે એટલી આને અસર વધારે થશે અને તમામનું ધ્યાન દ્વારકા પર છે. આપ જાણો છો કે દ્વારકામાં અડધી કાઠીએ 2 ધજા એ દ્વારકાધીશની ફરકાવવામાં એટલે આવી છે કારણ કે એક આસ્થા હોય છે ગુજરાતીઓને કે અમને ભગવાન દ્વારકાધીશ બચાવશે. એ રીતે પણ એ ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે અને કેમ ન થાય, કારણ કે તમે જુઓ કે બિલકુલ નજીકે છે. હવે બુધવારની આગળની વાત કરીએ કે આ સિચ્યુએશન જે આપણે જોઈએ સવારની છે. હવે આવતીકાલે માની લો કે 3-4 વાગે બપોરે અથવા સાંજે 6 વાગ્યાની વાત કરીએ તો જેમ જેમ આ આઈસ છે એ નજીક આવતી જાય છે અને બુધવારે રાત્રે 8 વાગ્યાની આ સિચ્યુએશન સેટેલાઇટ ઇમેજ આપ જોઈ રહ્યા છો. આવતીકાલે 8 વાગશે એટલે આ આઈસ બિલકુલ દ્વારકાની નજીક હશે, કિલોમીટર ઘટશે અને જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે એમ એની તીવ્રતા વધતી જાય છે. શરૂઆત આવતીકાલ સાંજથી એવી થશે કે વાવાઝોડું જે બિપોરજોય છે એ દ્વારકાથી બિલકુલ નજીક હશે. એટલે આ જેમ જેમ નજીક જશે એમ પવનની ગતિમાં વધારો થશે, વરસાદ મુશળધાર પડશે. આ બધી જ શક્યતા વ્યક્ત કરવામાં આવીને ત્યારે આ તંત્રએ એ પ્રકારની તૈયારી કરી છે અને કહેવાય છે કે થેન્ક્સ ટુ ટેકનોલોજી, કે આપણી પાસે એવી ટેકનોલોજી છે કે અગાઉથી ખબર પડી જાય છે કે જેને લઈને કદાચ જે કોઈ આપણે અગાઉથી આના માટેની તૈયારી કરવી પડે એ કરીએ છીએ. હવામાન વિભાગ તમે જુઓ, હવામાન વિભાગ સતત અપડેટ્સ આ અંગે આપતું રહેતું હોય છે અને હવામાન વિભાગના મનોરમા મોહંતી પ્રેસ મીડિયાને પણ આ અંગેની અપડેટ આપતા હોય છે, માહિતી આપતા હોય છે. શું કહ્યું હવામાન વિભાગે આ વાવાઝોડાને લઈને? લેટેસ્ટ અપડેટ જાણીએ મનોરમા મોહંતી પાસેથી. साइक्लोनिक सिस्टम विपर्जय था वो कल रात को 11:30 अराउंड वेरी सीवियर साइक्लोनिक स्टॉर्म में परिवर्तित हुआ है. अभी फ़िलहाल जो है वो वेरी सीवियर साइक्लोनिक स्टॉर्म है. अभी 290 किलोमीटर द्वारका से दूर में है और अभी जो क्रॉस होने का संभावना है 15 तारीख इवनिंग तक. सेम फोरकास्ट रहा है जैसे मांडवी से लेके कराची का बीच में साइक्लोन क्रॉस करने का संभावना है. लगभग जखाऊ पोर्ट के आसपास होके जाएगा. तब भी उसका स्पीड रहेगा 125 to 135 किलोमीटर्स पर आवर, गस्टिंग टू 150 किलोमीटर्स पर आवर. उसके कारण से गुजरात स्टेट में यानी कोस्टल सौराष्ट्र कच्छ में आज से हमने एक्सट्रीमली हेवी रेनफॉल दिया है. पोरबंदर और द्वारका को एक्सट्रीमली हेवी रेनफॉल हो सकता है. कच्छ एंड एडजॉइनिंग डिस्ट्रिक्ट्स में हेवी टू वेरी हेवी रेन होने का संभावना है. स्ट्रॉन्ग विंड हो सकता है. फिशरमैन को वार्निंग दिया गया है. 16 तारीख तक फिशरमैन को जाना मना है. पोर्ट में सिग्नल दिया गया है और सी कंडीशन काफ़ी डिस्टर्ब रहेगा. मोस्टली वेरी रफ टू फिनोमिनल 14 तारीख तक रहेगा. वेरी रफ टू हाई 14 तारीख तक रहेगा. 15 तारीख में हाई से फिनोमिनल हो सकता है. जैसे जैसे साइक्लोन क्रॉस करेगा उसका मूवमेंट मोस्टली नॉर्थ ईस्टवर्ड है, यानी साइक्लोन क्रॉस करने के बाद वीक हो के भी
वो राजस्थान साउथ एक्सट्रीम साउथ राजस्थान तरफ उसका मूवमेंट दिखा रहा है, उसके कारण से नॉर्थ गुजरात को भी हेवी से वेरी हेवी रेन मिलने का संभावना है 15, 16, 17 तक। साइक्लोन जो अभी पास्ट 6 घंटा में जिस उसका मूवमेंट 10 किलोमीटर पर आवर था, पहले तो 6-7 किलोमीटर पर आवर था, अभी 10 किलोमीटर पर आवर है। अभी फर्दर मूवमेंट हम बताएंगे। विंड स्पीड कल का कंपैरिजन में आज थोड़ा सा विंड स्पीड में गिरावट हुआ है, और आज जो विंड स्पीड रहेगा आज है 150 to 160 गस्टिंग टू 180 किलोमीटर पर आवर। साइक्लोन का आसपास का विंड स्पीड रहेगा, यानी नॉर्थ ईस्ट अरबियन सी एडजॉइनिंग ईस्ट सेंट्रल अरबियन सी में हाईएस्ट विंड स्पीड रहेगा 150 to 160 किलोमीटर पर आवर, गस्टिंग टू 180 किलोमीटर पर आवर। તો મનોરમા મોહંતીજીએ જે પ્રમાણે વાત કરી છે કે હજુ પણ આ વાવાઝોડું છે 15 જૂને જે લેન્ડફોલ થવાનું છે, અને એને લઈને જે કચ્છની આસપાસના વિસ્તાર છે એમાં ભયંકર વરસાદ પડી શકે છે, વાવાઝોડું આવી શકે છે, અને ક્યાંક વીજપોલ ધરાશાયી થશે, ક્યાંક વૃક્ષો ધરાશાયી થશે, નેટવર્ક ખોરવાશે। એટલે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એમણે પણ આગવી તૈયારી કરી કે નેટવર્ક વગર પણ કેવી રીતે કોમ્યુનિકેશન કરી શકાય, એના માટે હેમ રેડિયો, આ હેમ રેડિયો વિધાઉટ નેટવર્ક આખું એક કામ કરતું હોય છે ને એમાં ઇન્ટરનેટની જરૂર નથી, અને એના આધારે આખું આ નેટવર્ક કામ કરતું હોય છે। એ પણ આપણે ગુજરાત ન્યૂઝ દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, એની પર પણ આપણે એક ટોક શો રાખ્યો। પણ હવે મુખ્ય દિવસ જે 15 જૂન ગુરુવારે કયા પ્રકારનું આખું વાતાવરણ હશે, સેટેલાઇટ ઇમેજથી જો સમજવાનો પ્રયાસ કર્યો તો અમારા ટેકનિકલ સપોર્ટર જિગ્નેશ ઠાકરને હું કહીશ કે 15 તારીખે કયા પ્રકારની સ્થિતિ આને લઈને સવારે 2 વાગે, 15 તારીખ ગુરુવાર સવારે 2 વાગે આ જે આઈસ છે એ અહીંયા સુધી આવે છે, એટલે નલિયા, માંડવી, જામનગર, દ્વારકા આ ભાગમાં તમે જુઓ છો કે આ વાવાઝોડું જે ડેપ્થમાં આવી રહ્યું છે ને, જે આ ડાર્ક કલર જોઈ રહ્યા, દેટ મીન્સ વરસાદ વધી જશે। આનો મતલબ એ બતાવે છે કે જેટલું આ વાવાઝોડું નજીક આવે છે એટલો પવનની ગતિમાં પણ વધારો થશે। 135 થી 140 કિલોમીટરની ઝડપે જ્યારે પવન વાય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય, અને એમ કરતાં કરતાં 15 તારીખે આજ સવારે 10 વાગે બિલકુલ નલિયાથી નજીક, બિલકુલ દ્વારકા, માંડવી, લખપત આ વાવાઝોડાની નજીક આખી એક સેટેલાઇટ ઇમેજ આપ જોઈ રહ્યા છો। પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગોંડલ, જામનગર આ બધો જ વિસ્તાર એકદમ આ બપોરે 1 વાગ્યાના, આ સવારે 10 વાગ્યાના, હવે 1 વાગ્યાના દ્રશ્યો હું આપને બતાવું છું। વાવાઝોડું 15 જૂને બપોરે લેન્ડફોલ થાય છે, આ અહીંયા જે આઈસ બતાવી છે એ। તો લખપત, ગોર અને નલિયા સાથે જ તમે જુઓ કે આખું વાવાઝોડું ગુજરાતમાં લેન્ડફોલ થશે, અને આ 15 તારીખનું બપોરે 1 કલાકે। એ પછી જો બપોરે 3 વાગે આવીએ તો હું જિગ્નેશ ઠાકરને અમારા ટેકનિકલ સપોર્ટરને કહીશ કે 4 વાગ્યાની પરિસ્થિતિ, 4 વાગે સંપૂર્ણ ગુજરાતની બોર્ડર જે આપણે કહીએ છીએ જ્યાં લેન્ડફોલ થવાનું છે એ પરિસ્થિતિનું નિર્માણ, અહીં ભયંકર વાવાઝોડું આવી શકે છે, અહીં ભયંકર વરસાદ પડી શકે છે, અને જે કોઈ તૈયારી તંત્રએ કરી છે એ આ દિવસની કરી છે, આ પરિસ્થિતિના નિર્માણને લઈને તંત્રએ તૈયારી કરી છે, પણ ત્યાં કોઈ જ માનવ વસવાટ નહીં હોય, બને ત્યાં સુધી પશુધનને પણ ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો છે, અને 4 વાગ્યાની પરિસ્થિતિ આ જોવા મળે છે। એટલે બપોરનો સમય બહુ જ ક્રુશિયલ 15 જૂનનો છે, અને આખી સેટેલાઇટ ઇમેજથી અમે આપને સમજાવવાનો પ્રયાસ કર્યો। ક્લાઉડ પણ જોઈ લઈએ કે ક્લાઉડમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે। તો ખાસ આ પ્રમાણે ક્લાઉડ આખું એક ધૂંધળું વાતાવરણ થઈ જશે। વાતાવરણમાં જે પવન સાથે ધૂળ અને રેતીની રચકણો પણ દેખાશે, એટલે આ થોડું ધૂંધળું વાતાવરણ થશે, અને અહીં વરસાદની પોઝિશન આખી બતાવવામાં આવે છે। એટલે આ આખી એક પરિસ્થિતિનું નિર્માણ 15 જૂને આ સેટેલાઇટ થ્રુ આપ જોઈ રહ્યા છો। अच्छा वरसाद आ परिस्थिति आखी वरसादनी है। जो आ तमे जोई रह्या छो आ रेनफॉल देखाई रह्युं छे कि वरसाद 15 जूने क्या क्या विस्तारमां ने क्यां पड़शे तो आखू आ एक धोधमार वरसाद पड़वानी शक्यता है। सेटेलाइट इमेज थी क्यांक आ एक समझवानो प्रयास कर्यो अने बीजी वस्तु ए के तंत्र द्वारा पण कहेवामां आवे छे अने गुजरात न्यूज़ पण आपने अपील करे छे गभरावानी बिल्कुल जरूर नहीं पण सतर्कता ने सावधानी एटली ज जरूर है। तो आ अत्यार सुधीना समाचार वधु समाचार ने अपडेट्स माटे जोता रहो गुजरात न्यूज़ सत्यनी साथे। नमस्कार।